આર્યન માટે હવે દિવસો કાપવા મુશ્કેલ બની ગયા હતા. તેની નજર સતત ઘડિયાળના કાંટા પર રહેતી કે ક્યારે રાતના 9 વાગે અને તે શિલ્પાના ઘરે પહોંચે. શિલ્પા પણ હવે પૂરેપૂરી ખીલી ઉઠી હતી. તેના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. ત્રીજી રાત્રે જ્યારે આર્યન પહોંચ્યો ત્યારે શિલ્પા રસોડામાં તેના માટે ખાસ ભોજન બનાવી રહી હતી. તેણે સાડીનો છેડો કમરે ખોસેલો હતો. આર્યન ચૂપચાપ પાછળથી ગયો અને તેને વળગી પડ્યો. આર્યન, અત્યારે નહીં, રસોઈ બગડી જશે. શિલ્પાએ ખોટી નારાજગી બતાવી, પણ આર્યન ક્યાં માનવાનો હતો? તેણે રસોડાના પ્લેટફોર્મ પર જ શિલ્પાને બેસાડી દીધી અને તેના ગૌર વર્ણના પગ પર પોતાના હાથ ફેરવવા લાગ્યા. તે રાત્રે જમતા પહેલાં જ આર્યને શિલ્પાને ધરાઈને માણી લીધી. શિલ્પાએ પણ રસોડાની દિવાલના ટેકે ઊભા રહીને આર્યનના દરેક તોફાનને હસતા મુખે સ્વીકાર્યું. ચોથી રાત્રે શિલ્પાએ પોતાની બધી જ શરમ ત્યાગી દીધી હતી. તેણે આર્યનને કહ્યું, આજે તારે કંઈ નથી કરવાનું. આજે હું તને સુખ આપીશ. તે રાત્રે શિલ્પાએ આર્યન પર સવાર થઈને તેને જે આનંદ આપ્યો તે આર્યન માટે અવિસ્મરણીય હતો. 45 વર્ષની અનુભવી સ્ત્રી જ્યારે પૂરા જોશમાં આવી ત્યારે આર્યન પણ થાકીને લોથપોથ થઈ ગયો. 5મી રાત્રે તેઓએ બાથરૂમમાં શાવર નીચે કલાકો સુધી એકબીજાના શરીરને માણ્યું. પાણીની ધાર નીચે શિલ્પાનું ભરાવદાર શરીર વધુ કામુક લાગતું હતું. 6ઠ્ઠી રાત આવી ગઈ હતી. હવે પછીના દિવસે શિલ્પાનો પતિ પાછો આવવાનો હતો અને તેનો દીકરો પણ વતનથી પરત ફરવાનો હતો. વાતાવરણમાં થોડી ઉદાસી હતી. શિલ્પા રડમસ અવાજે બોલી, આર્યન, કાલે મારો જેલર, પતિ, આવી જશે. પછી હું ફરીથી એ જ એકલતા અને તિરસ્કારભર્યું જીવન જીવીશ. તારા વગર મારું શું થશે? આર્યને તેને આશ્વાસન આપતા કહ્યું, ગાંડી ના થા, આપણો સંબંધ સોશિયલ મીડિયા પર ચાલુ રહેશે. જ્યારે પણ તક મળશે હું તારી પાસે આવીશ. તું માત્ર મારી જ છે. તે રાત્રે તેઓએ છેલ્લી વાર એવી રીતે પ્રેમ કર્યો જાણે દુનિયાનો અંત આવવાનો હોય. શિલ્પાએ આર્યનના શરીર પર ઠેર ઠેર પોતાના નખ અને દાંતના નિશાન છોડી દીધા, જેથી તેને હંમેશા યાદ રહે. સવારે છૂટા પડતી વખતે શિલ્પાએ આર્યનને ગિફ્ટમાં પોતાની એક અંગત વસ્તુ આપીને કહ્યું, જાણે મારી યાદ આવે ત્યારે આને જોજે. આર્યન ભારે હૈયે પણ સંતોષ સાથે ઘરે પાછો ફર્યો. એક પરિણીત સ્ત્રીની અતૃપ્ત ઈચ્છાઓ અને એક યુવાનની ભૂખની આ સફર અહીં વિરામ લેતી હતી, પણ અંત નહીં. મિત્રો, આ વાર્તા અહીં પૂર્ણ થાય છે. જો તમને આ આખી સિરીઝ ગમી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો.